રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા રવિધામમાં શ્રી વણકર યુવા મંડળ રાધનપુર દ્વારા 5મો તેજસ્વી તાલા સન્માન કાર્યક્રમ યોજાયો। રાધનપુર ખાતે આવેલા વણકર સમાજની વાડી રવિધામ ખાતે શ્રી વણકર યુવા મંડળ રાધનપુર દ્વારા વણકર સમાજનું ગૌરવ એવા તેજસ્વી તાલાઓનો 5મો તેજસ્વી તાલા સન્માન સમારોહ યોજવામાં આવ્યો, જેમાં તેજસ્વી વિદ્યાઓને ચીલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને શ્રી વણકર યુવા મંડળના પ્રમુખ હિંમતલાલ લાખાભાઈ પરમાર, ઉપપ્રમુખ આજોલા વસરામભાઈ દેવસીભાઈ, મંત્રી પરમાર ગણપતભાઈ નાનજીભાઈ, સહમંત્રી રમેશભાઈ ગાંડાભાઈ પરમાર, ખજાનચી રાઠોડ રત્નભાઈ માવાભાઈ, સહખજાનચી વાણિયા બાબુભાઈ શિવાભાઈ તથા મોટી સંખ્યામાં વણકર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં વણકર સમાજના લોકો અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ, સમાજના આગેવાનો સહિતના લોકોની ઉપસ્થિતિમાં રાધનપુર રવિધામ ખાતે તેજસ્વી 62 તાલાઓનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો। વણકર સમાજનું નામ રોશન કરનારા તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહ યોજાયો। રિપોર્ટર જસુદાસ ગઢવી, આઝાદ મીડિયા લાઈવ, રાધનપુર। જોરદાર તાળીથી મિત્રો વધાવી દઈશું। આપણા બાળકોને માનનીય ધારાસભ્ય શ્રી પ્રોત્સાહિત કરી રહ્યા છે। મિત્રો જોરદાર તાળીથી વધાવી લેશું। જય મારો વણકર સમાજ સ્વમાની અને પવિત્ર સમાજ કહેવામાં આવે છે, કારણ કે મારો વણકર સમાજ જગતને કહેવા માંગે છે કે અમે નાનું માધ્યમ છીએ અને સાહેબ તમે અમારા વણકર સમાજની અંદર આવી અને અમારા કાર્યક્રમની અંદર જે શોભા વધારી છે એવા લોકલાડીલા રાધનપુરના ધારાસભ્ય શ્રી રઘુભાઈને જોરદાર તાળીઓથી વધાવી લઈ છું। રઘુભાઈ દેસાઈ, હા, અને હું મારી સમાજ પાસે વિનંતી કરવા માંગુ છું અને વિનંતી એવી કરવા માંગુ છું કે આ કાર્યક્રમની અંદર જે કઈ ભૂલ થાય એ ભૂલનો દોષી સાહેબ એક શિક્ષક તરીકે મને ઠરાવજો, પણ મને વિશ્વાસ છે કે મારી કઈ પણ ભૂલ થશે ને તો એક સમાજના દીકરા તરીકે સમાજ પાસે માફી માંગુ છું। બોલો વીર માયા દેવની જય। હા, વણકર યુવા મંડળના પ્રમુખ હિંમતલાલ લાખાભાઈ પરમાર ફોજી, અમે એ 5મો તેજસ્વી તાલા પ્રોગ્રામ કરી રહ્યા છીએ। એની અંદર 62 છોકરાઓને અમે પ્રોત્સાહિત કરી એમને ઇનામ આપીએ છીએ। એની અંદર અમારા સમાજના બાળકો ઉત્સાહિત બને, શિક્ષકમાં આગળ વધે એની અમે તૈયારી અને એમને પ્રોત્સાહિત કરીએ છીએ। અને આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ આવી અને અમને પ્રોત્સાહન કરી અને અમને અમારું ઉત્સાહ વધારેલ છે। જય ભીમ। શ્રી રઘુભાઈ દેસાઈને વિનંતી કરીશ કે સાહેબ અમારી આ સમાજવાડી છે અને શિક્ષણની પ્રવૃત્તિ અમે આ સમાજવાડીની અંદર કરીએ છીએ અને સમાજે મને અમારા મંડળને એક રૂમ આપેલો છે અને દર વર્ષે અમે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે, લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવા માટે આવી અમે અહીંયા પ્રવૃત્તિ કરીએ છીએ અને અમારા સમાજના બાળકોને કોચિંગ ક્લાસ માટે, લાઇબ્રેરી માટે અને હોસ્ટેલ માટે પણ મહેનત કરીએ છીએ અને અમારે હોસ્ટેલની માંગણી પણ અમે કરેલી છે અને કોચિંગ ક્લાસની અમે તૈયારી કરી છે અને એ બધું કરવા માટે અમે વડવાળા ઉપર વિશ્વાસ મૂકીને આ કાર્ય કરવા જઈ રહ્યા છે। એટલે હું વિનંતી કરીશ કે રઘુભાઈ સાહેબને વિનંતી કરું કે સાહેબ પ્રસંગને અનુરૂપ અમારી આશા પૂર્ણ થાય, અમારા બાળકોનો શિક્ષણનો સ્તર ઊંચો આવે એ માટે આપણે જી નમસ્કાર। ટ્વીટ કર્યું કોંગ્રેસે શું કર્યું 70 વર્ષ। મેં કીધું તમને ભણાયા, તમારા બાપાને ભણાયા, તમને કમિશનર બનાવ્યા હતા, તમારા ઘેરથી બેનનો ઓફિસર બનાવ્યા હતા, એટલે અમે ટ્વીટ કર્યું આપણે મળવું છે, તું તારો મારો મેળ પડે એવો નથી। એટલે આપણે જાગવાનું છે। આવા બધા જે પણ આવતા હોય એ લોકોથી દૂર રહેજો। સમાજના યુવાનો કે ગુમરાહ ના થાય એની જવાબદારી આપણા બધાની છે। રાધનપુરમાં મને વિશ્વાસ છે, મારા બધા સમાજોને વિનંતી છે જાગતા રહેજો। બંધારણ નહીં હોય, અનામત નહીં હોય, તમારા હક માટેના, તમારા સુરક્ષા માટેના કાયદાઓ નહીં હોય જો જાગશો નહીં। બધા વિવાદોમાંથી બહાર નીકળીને આ 2 ચૂંટણીઓમાં ગુજરાતનું ભવિષ્ય
દેશનું ભવિષ્ય નક્કી કરવા માટે તમારી ભૂમિકા મહત્વની રહેશે. દિવાળી આજુબાજુ 22 કરોડના ખર્ચે આપણી હોસ્પિટલ રાધનપુર તૈયાર થઈ ગઈ છે. તમે બધા મારા પરિવાર છો, કોકના કંકુતરી પહોંચો કે ન પહોંચે, માં ભગવતી ભેગું કર્યું એટલે આમંત્રણ તમને બધાને મારું. જે દિવસે તમને બધાને પ્રજા માટે સોંપીશું એ દિવસે બધા કંકોત્રી મળે ના મળે પણ મોટી સંખ્યામાં બધા તે હાજરી આપો એવી વિનંતી. મારી મધરના નામે આપણે ભણસારીના બાજુમાં હોસ્પિટલ આપણે ચાલુ કરીએ છીએ. અમુક સમાજો આપણા બધા જેને જરૂરિયાત હશે એ બધા જ સમાજોને બધું જ મફત, સારવાર મફત, ટેસ્ટ મફત, ડૉક્ટરોની બધી સારવાર મફત, કાયમી એક વ્યવસ્થા ભગવતી ખોડિયારની મહેરબાનીથી કરવા જઈ રહ્યા છીએ. તમે બધા પણ હાજરી આપજો એનું આમંત્રણ પણ તમને બધાને આપી દઉં છું. જય હિન્દ, જય માતાજી.